ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, સાદની સલામ. દિવસના અંતે અથવા અંત તરફ જવાના સમયમાં ફરીવાર આપણે પ્રભુનું ભજન કરવાના માટે મળી શક્યા છે નહીં? હાલેલુયા. સવારમાં આપણે જોયું કે ભલે આપણે પ્રશ્નોમાં હતા, મુશ્કેલીઓમાં હતા, દુઃખોમાં હતા, પણ આપણી પાસે એક મોટી આશા હતી કે આપણા પ્રભુ આપણી સાથે છે, આપણને મદદ કરશે, આપણને છોડાવશે, બહાર કાઢશે, બચાવશે, સહાય અને મદદ કરશે. અને ચોક્કસ આપણે જોઈ રહ્યા છે, બનેલું જોયું છે અને હવે જોવાના છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. સ્વર્ગના ઈશ્વર, આકાશના દેવ આપણને ફતેહ આપશે નહીં? હાલેલુયા. ગભરાઈએ નહીં, બીએ નહીં. નેહેમિયા 2 અને 20 બહુ સુંદર વચન પ્રભુએ તમને અને મને પૂરું પાડ્યું છે. હાલેલુયા. મજબૂત બનીએ, હિંમતવાન બનીએ, ગભરાઈએ નહીં. પ્રભુ યહોશુઆને કહે છે નહીં, શું મેં તને નથી કહ્યું? યાકૂબને પણ કહે છે હિંમતવાન થા, બળવાન થા. અને યહોશુઆને તો કે છે વચનો નહીં આમ તેમ ન જા. જે મારા સેવક મૂસાએ જે બધું આપ્યા છે, જે વચનો, એની આસપાસ ના જા. અને આપણે પણ જો પ્રભુના વચનો પર ભરોસો રાખીશું, વિશ્વાસ કરીશું કે જો પ્રભુએ કહ્યું છે તો થયા વગર રહેશે નહીં. હાલેલુયા. તો આપણે પણ પ્રભુનો મહિમા જોયા વગર રહેવાના નથી. હાલેલુયા. ઈશ્વરના વચનો જીવતા વચન છે. વચન પ્રભુ પોતે છે. અને મને આ યશાયામાં જ્યારે દેવ કહે છે એ મને બહુ જ ગમે છે કે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. સમટાઈમ્સ આપણે કોઈ જગ્યાથી રાહ જોતો હોય તો નિરાશ થઈએ નહીં? કોઈક મદદ કરવાનું હોય તો છેલ્લી મિનિટે ના પણ પાડી દે. ઘણી વાર તો લખાયેલું પણ બદલાઈ જાય છે ને. હું એક જગ્યા પર એવું જોઉં છું કે નક્કી કરેલું ઘણું બધું બદલાઈ જતું હોય છે. માણસો બદલાઈ જતા હોય નહીં? કહેનાર, બોલનાર, સાથ આપનાર બદલાઈ જતા હોય, પણ તમારી અને મારી સાથે તો કદી ના બદલાનાર પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. એમના વિચારો બદલતા નથી. તેઓ મનુષ્ય સ્વભાવના નથી અને કોઈના કયા પ્રમાણે કરતા નથી. બીજાઓની વાત સાંભળતા નથી. તેઓ અદલ ઇન્સાફ કરનારા છે અને એક્ઝેક્ટલી આપણા જીવન પ્રમાણે, આપણા વિશ્વાસ પ્રમાણે, આપણા કામો પ્રમાણે તેઓ આપણી સાથે તેમની મોટી કૃપાને દયા રાખે છે. હાલેલુયા. તેમ છતાં પણ તમને અને મને રોજ નવી સવાર આપે છે, નવો દિવસ આપે છે, નવી તક આપે છે. એવા ઈશ્વરની સ્તુતિ કરીએ, એવા ઈશ્વરનું ભજન કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જગત આખું સંકટોથી ભરેલું છે. તમે અને હું જાણીએ છીએ. અને જે પ્રમાણે પવિત્ર શાસ્ત્રમાં, બાઇબલમાં, નવા કરારમાં અને પ્રભુ વિશે જે પ્રમાણે નવા કરારમાં કહ્યું છે અને જૂના કરારમાં જેમ આપણે વાંચીએ છીએ એ પ્રમાણે આપણી આસપાસ બનેલું, થયેલું જોઈ રહ્યા છે અને થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે બહુ ઝડપથી જાણે એ સમય આપણી તરફ આવી રહ્યો છે. વિલંબ નથી. પિત્તરના કથન પ્રમાણે દયા છે. આપણા બધાનો બચાવ થાય. તેમના પસંદ કરેલા હજી અથવા હજુ જેઓ નથી સમજતા તેમને બચાવવાના માટે જાણે વિલંબ હોય.
અને એ બધા કરતાં તો બહુ મોટી બાબત એ છે કે તમે અને હું તો પ્રભુને જાણીએ છીએ, અને પછી જો આપણે પરફેક્ટ નહીં હોઈએ અથવા એમના દ્રોડ પ્રમાણે નહીં હોઈએ તો તમે અને હું એમની સામે ઊભા હોઈશું. ચોક્કસ તક છે બધાના માટે, કેમ કે પ્રભુ એમનો સૂરજ ભલા અને ભૂંડા બંને પર ઉગાવે છે. નહીં, હું ઘણી વાર આ વાત કહેતો હોઉં છું. સારા માણસોને ખરાબ માણસોને બંનેને જાણે પ્રભુ તક આપે છે. બંનેને એટલા માટે કેમ કે વચન એવું કહે છે, પાછલા સમયમાં જે ન્યાયી હોય એને વધારે ન્યાયી થવું, જે પવિત્ર હોય એને વધારે પવિત્ર થવું, જે શુદ્ધ હોય એને વધારે શુદ્ધ થવું. અને જે નથી એને થઈ જવું, બદલાઈ જવું. રાઈટ? અને પ્રયત્ન કરીશું તો પ્રભુ જરૂરથી મદદ કરશે. હાલેલુયા. જો પ્રયત્ન કરીશું તો પ્રભુ જરૂરથી મદદ કરવાના છે. પડતું ના મૂકે, છોડી ના દે, નિરાશ ના થાય. અને પ્રભુને નથી ઓળખતા એવા લોકો જેવું વર્તન કરે છે એવું ન કરીએ. ડિપ્રેશનમાં ના આવી જાય, જાત જાતની બાબતોમાં ના આવી જાય, ફસાઈ ના જાય, કેફી પદાર્થોમાં નશાઓમાં ના જતા રહીએ, થોડી વાર ભૂલવાને માટે જગતની જે બાબતો હોય એમાં ના જતા રહીએ, પણ આપણે પ્રભુની પાસે જઈએ, તેમની આગળ નમી જઈએ. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, મુશ્કેલીમાં મને બૂમ પાડ, મને હાંક માર. હાલેલુયા. અને જો ખરેખર તે મારા અને તમારા મારા પ્રભુ છે તો આપણે તેમને હાંક મારવાની તો છે જ. હાલેલુયા. પ્રભુ બતાવશે રસ્તા, પ્રભુ બતાવે છે. મૂસાને લોકોને લીડ કરવાને માટે તમે જુઓ, દેવી સહાય કરી, રસ્તો બતાવે. તું લાકડી તારી લાંબી કર, તારી લાકડી ખડક પર માર, આ પ્રમાણે કર. પ્રભુ મદદ કરે છે, પણ આપણી દ્રષ્ટિ પ્રમાણે નહીં, તેમના આયોજન પ્રમાણે. પ્રેઝ ધ લોર્ડ. તેમના આયોજન પ્રમાણે. આપણા ઈશ્વર તો બધું જ કરી શકે એવા ઈશ્વર છે. ઘણી વાર હું એવું સમજુ છું કે જે પ્રમાણે આપણે માંગવું જોઈએ માંગતા નથી, અને જે પ્રમાણે આપણે જીવતા નથી એટલા માટે જે પ્રમાણે મળવું જોઈએ એ પ્રમાણે મળતું નથી. થોડીક કડવી વાત છે પણ સનાતન સત્ય છે. અને માટે ઈશ્વરના પ્રમાણે જીવન પણ જીવી અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માગીએ પણ ખરા. એટલા માટે કે નિરાશ થવાનો વારો ના આવે. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થનામાં પ્રભુની આગળ નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, અમે તમારો જયનાથ કરીએ છીએ. તમે અમને મળ્યા છો એના માટે તો અમે ખાસ આભાર માનીએ છીએ. જો પ્રભુ તમે ના હોત, જો તમને અમે ઓળખતા ના હોત તો પ્રભુ ખબર નહીં અમારું શું થાત. અને હવે જ્યારે અમે તમને ઓળખીએ છીએ, તમને જાણીએ છીએ, તમારા લોહીમાં ખરદાયા છે, અમે પસ્તાવો કર્યો છે, અમે તારણ પામ્યા છે, તો પ્રભુ ખચિત અમારા માટે એ બધું સારું થયા વગર રહેવાનું નથી. પ્રભુ અમને વિશ્વાસમાં મજબૂત કરો, તમારી પાછળ ચાલતા શીખવાડો. અને પ્રભુ
એ સર્વ બાબતો જે તમારી ઈચ્છા પ્રમાણેની નથી, તમારા ધોરણ પ્રમાણે નથી, તમને પસંદ નથી, ગમતી નથી, એનાથી અમને દૂર કરો, દૂર રાખો, સમજણ આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો પ્રભુ, ઠપકો પણ આપો, શિક્ષા પણ કરો, પણ પ્રભુ તમે અમારી સાથે રહો. તમારી કૃપા નિરંતર અમારા પર રહેવા દો, થવા દો. પ્રભુ અમારી પહેલી અને છેલ્લી આશા તમે જ છો. અને પ્રભુ જેમ પિત્તર કહે છે એમ અમે પણ કહે છે, પ્રભુ અમે કોની પાસે જઈએ? અને પ્રભુ આજના સમયમાં અમે કહીએ છીએ, પ્રભુ તમે જ અમારા સર્જનહાર છો, તમે જ અમારા ગઢ છો, તમે અમારા બચાવનાર છો, તમે અમારો કિલ્લો છો, તમે અમને સાજા કરનાર ઈશ્વર છો, તમે અમને બદલનાર ઈશ્વર છો, તમે અમને સહાય કરનાર ઈશ્વર છો, તમે અમારા યહોવા ઈરે છો, અમને મદદ કરનાર, અમારું પૂરું કરનાર, અમને સાજા કરનાર તમે જ છો પ્રભુ. અને તમારા દ્વારા જ પ્રભુ અમે ન્યાયી થઈ શકીએ છીએ. તમારા પર વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ અમે અનંત જીવનમાં પ્રવેશ કરી શકીએ. તમારા પવિત્ર લોહીમાં નાહીને પ્રભુ અમારા પાપોમાંથી અમે છુટકારો મેળવી શકીએ છીએ પ્રભુ. પ્રભુ આ જગતમાં એવો બીજો કોઈ માર્ગ નથી તમારા સિવાય, તમે બહારનું છો પ્રભુ. અને પ્રભુ તમારા લીધે પ્રભુ અમારું અસ્તિત્વ છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તમારી આગળ નમી જતા વિનંતી કરીએ છીએ કે જે તમારા બાળકો દુઃખમાં સબળી રહ્યા છે, નિરાશામાં છે, પ્રભુ તમે તેઓના પર તમારી કૃપા કરો, દયા કરો પ્રભુ. તેઓની પ્રાર્થના તમારી આગળ માન્ય થાવ પ્રભુ. હા પ્રભુ, તમારી આગળ માન્ય થાવ. સદા સર્વદા અમારા પર દયા અને કૃપા અને કરુણા રાખનાર પ્રભુ, આગળના સમયમાં પણ અમારા પર દયા રાખજો. સાચે જ પ્રભુ અમે કશું જ ન હતા, પણ તમારા પર વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ અત્યારે તમારા બાળકો તરીકે અમે બની ગયા છે, ઓળખાઈએ છીએ. અમને અમારા જીવનમાં મહત્વ મળ્યું છે. મારું મહત્વ અમને ખબર પડી છે કે અમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે. આજે સાંજે પ્રભુ પોતાના બિછાના પર કોઈ પણ આંસુ સારતો ના જાય. અને જો પ્રભુ એમની આંખમાં આંસુ પણ હોય તો એ આભાર સ્તુતિ ના હોય, આનંદ ના હોય, એવું થવા દેજો. દરેકના પ્રશ્નો દૂર કરજો, ચિંતા દૂર કરજો, આર્થિક પ્રશ્નો દૂર કરજો, બીમારીઓ દૂર કરજો, જરૂરિયાત પૂરી પાડજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ દોરી જજો પ્રભુ પિતા. અને પ્રભુ સાજાપણાના આશીર્વાદ સાથે, નવી તંદુરસ્તી સાથે તેઓ પોતાનો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ નવા જીવન સાથે ચાલી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ પ્રભુ તમે દૂર કરજો. તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, તમારું રાજ્ય વહેલું આવે અને સર્વ લોકો જાણે તમે ઈશ્વરના દીકરા છો, અને દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કરે તમે દેવના દીકરા છો, એવું તમે થવા દો પ્રભુ. તમારો સ્વીકાર કરે, લોકો નાશમાં જતા બચી જાય પ્રભુ, એવું તમે થવા દેજો. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરજો, આવકના સાધનોને પ્રભુ આશીર્વાદિત કરજો, દરેક પરીક્ષાઓમાં પાસ કરજો, 10મા 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમે શ્રેષ્ઠ માર્કથી પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરોમાંથી એ કડવા દાણા, કડવા નામો ઘડી નાખજો પ્રભુ, તેનો કબજો તમે તેમને અપાવજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, એ 2 મકાનો વેચાઈ જાય પ્રભુ, અને પ્રભુ એના દ્વારા પ્રભુ એ બંને વડીલો આનંદ કરે તમારામાં, એવું તમે થવા દો. તેમને રોકાયેલા નાણાં પ્રભુ તમે તેમને
પાછા અપાવજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને જે છેલ્લી બાબત છે એ પણ તમે પૂરી પાડજો પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, નવા રસ્તા ખુલ્લા કરજો, નવા નવા તાલંતો આપજો, ગાવા વગાડવા માટે પ્રભુ વધારે સામર્થ્ય આપજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને પ્રભુ અમારા જે રોકાયેલા કામો છે પ્રભુ એને આગળ વધારજો. અને પરમેશ્વર પિતા, તમારી દ્રષ્ટિમાં જે સારું છે એ કરવાના માટે અમને બધાને પ્રભુ તમારા ઉપરના જ્ઞાન, બુદ્ધિ અને ડાપરથી ભરી દેજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને પ્રભુ આજે ઘણા બધા આત્માઓ અમે જીતી શકીએ એવું થવા દેજો. દરેક દુઃખી લોકોની સાથે રહેજો, દરેક દુઃખી લોકોની સાથે રહેજો. હા, વિધરો વિધવા બહેનોના તો મન બદલ લોકો, માનસિક રોગી અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ રાત્રિમાં અમે પ્રભુ તમારું ભજન કરતા, આનંદ કરતા, સ્તુતિ કરતા પ્રભુ પિતા બીજી સવારમાં, એક સુંદર નવી સવારમાં અમે તમારી આગળ નમી શકીએ એવી તક આપજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.